જસ્મીના, આપણે ગયા એપિસોડમાં બધા અલગ અલગ શ્રૃંગારની વાત કરી, કારણ કે લગ્નની સિઝન હવે શરૂ થવાની છે. આપણે પેલા ચાંદલાની વાત કરી, પછી મંગળસૂત્રની વાત કરી, પછી આવે છે નેક્સ્ટ સુહાગની નિશાની બંગડી. એ શા માટે પહેરાતી હતી? ફક્ત એ સુંદરતા માટે હતી કે એનું કંઈક મહત્વ પણ છે? એની માટે જરાક તું મને જણાવો. કે મેં જો બંગડી પહેરી, તમે કીધું ને કે બંગડી પહેરવી એ શેના માટે, તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ એ સૌભાગ્યનું પ્રતીક છે. અને બંગડીમાં જે આ શુભ ધ્વનિ, આ જે છન 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 જે અવાજ આવે છે, એ શુભતા લાવે છે અને નકારક ઉર્જા જે હોય એ દૂર કરે છે. અને આ ધ્વનિ જે છે એનાથી ખબર પડે કે ઘરમાં પુત્રવધુ હરે છે, ફરે છે. અને ધાર્મિક દ્રષ્ટિએ અગર કહીએ તો એ દેવોના આશીર્વાદ, કેમ કે આપણે હંમેશા માતાજીને 16 શણગારમાં જોયા છે, તો માતાજીના આશીર્વાદ ઈશ્વરના આશીર્વાદનું પ્રતીક છે. બીજી વસ્તુ એ છે કે આયુર્વેદિક દ્રષ્ટિએ અગર કહીએ તો આ આપણે અહીંયા જે હાથમાં અહીંયા આગળ પહેરીએ છે, તો અહીંયા આપણી નસો હોય છે, એને નસોને થોડી સંતુલિત કરે છે એના માટે. બાકી તો બસ આ જો કેટલો સરસ ઉર્જાનો પ્રવાહ આવે ને મસ્ત આપણે બંગડી પહેરવાની